જામનગર જિલ્લાના બેડ ગામમાં પશુપાલકોના 94 ઊંટનું રસીકરણ કરવામાં આવ્યું। જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા છેવાડાના વિસ્તારમાં રહેતા પશુપાલકોને સુવિધા મળી રહે તેવો વિવિધ કલ્યાણકારી યોજનાઓથી વાકેફ બને તે માટે તેમના ઘર આંગણે સુવિધા પ્રાપ્ત બને તે માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। જામનગર તાલુકામાં આવેલ બેડ ગામમાં પશુ રોગ અન્વેષણ એકમ દ્વારા ઊંટ સર્વજ્ઞના પ્રાણીઓનું હેલ્થ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પશુઓના વોલ બ્લડના 30, બ્લડ સ્મેરના 50, સ્કિન સ્ક્રીપિંગના 20, કુલ 100 જેટલા નમૂના ટીમ દ્વારા લેવામાં આવ્યા હતા। કુલ 5 લાભાર્થીઓ સર્વે વિપુલભાઈ ભાંગરા, માલદેવભાઈ વાઘેલા, દેવાભાઈ મોરી, કાનાભાઈ નાંગા, આલાભાઈ ભાંગરા તમામ પશુપાલકોને જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા તેમના ઘર આંગણે જ સેવા મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું। લાભાર્થીના કુલ 94 ઊંટ સ્વર્ગના પશુઓને ઝેરબાઝ, એન્ટીશેરા, ખસ વિરોધી સારવાર આપવામાં આવી હતી અને તમામ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું। આ રસીકરણ ઝુંબેશ દરમિયાન જામનગર તાલુકા પશુ ચિકિત્સા અધિકારી શ્રી અને પશુ રોગ અન્વેષણ એકમના મદદનીશ પશુપાલક નિયામક શ્રી હાજર રહ્યા હતા। તેમ નાયબ પશુપાલન નિયામક શ્રી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે।